મિત્રો, મુન્દ્રા તાલુકાના ગુંદલા ગામની વાત કરું તો આ ગામની અંદર આહિર રસીલાબેન મહેશભાઈએ સરપંચ પદે જ્યારે પોતાની દાવેદારી નોંધાવી છે ત્યારે એમને છે તે તમે જોઈ રહ્યા છો ગામજનોનો મોટો સમર્થન મળી રહ્યું છે. રસીલાબેનના પતિ મહેશભાઈ આહિર એ આજે આપણી સાથે છે. ગામના વિકાસમાં મહેશભાઈનું મોટું યોગદાન છે. ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહેશભાઈ હંમેશા અગ્રેસર હોય છે. મિત્રો, દરેક સમાજને સાથે લઈ અને ચાલનારા મહેશભાઈ જ્યારે એમના ધર્મપત્ની સરપંચ પદે જ્યારે દાવેદારી નોંધાવી છે ત્યારે આજે એમની સાથે આપણે મુલાકાત કરશું. શું માહોલ છે, કેવો ગામ લોકોનો સમર્થન મળી રહ્યો છે? મહેશભાઈ, શું કહેશો? જ્યારે આપના ધર્મપત્ની રસીલાબેને જ્યારે દાવેદારી નોંધાવી છે, ગામમાં આપનું મોટું ગુંદલા ગામમાં યોગદાન રહેલું છે, ત્યારે આજે શું કહેશો કે કેવો માહોલ છે અત્યારે? નહીં, અમે જ્યારે આ દાવેદારી નોંધાવી ત્યારે ગામમાં આમ તો અમારે 18 વરણ સાથે લઈ અમારું એક જ નિશ્ચય છે કે ભાઈ ગામમાં રોજગારી મળે. કંપનીઓ છે પણ કામગાર માટે જે અમારા ગામના યુવાનો જે અત્યારે બહાર જાય છે એના કરતાં ઘર આંગણે રોજગારી મળી જાય. પછી સ્વચ્છતાનો મુદ્દો અમારો મેન મહત્વ હશે અને પંચાયતમાં જે પણ લગતા કામ હશે તો ગામને ક્યાંય ને ક્યાંય જે ન્યાય ન મળતો હોય તો અમારી એવી પ્રયત્ન હશે કે દરેક ગામના નાગરિકને ન્યાય મળે અને રોજગારી મળી જાય. અને એક જે આરોગ્યના ખાતામાં જે અમારા ગામમાં અત્યારે આમ જોવા જઈએ તો આટલી ઓછામાં ઓછી 4 થી 5 હજારની વસ્તી છે, પરંતુ એક હોસ્પિટલ માટે થોડુંક પણ કાંઈ થાય એટલે અમારે મુન્દ્રા અથવા ભુજ દોડવું પડે છે. તો અમારા એવા પ્રયત્ન હશે કે એક ગામની અંદર સારું દવાખાનું હોય અને જે 24 કલાક એની જે ગમે ત્યારે રાતના 1 વાગે પણ જાઓ અને એની સર્વિસ મળી રહે, તો એવા અમારા પ્રયત્ન હશે કે આજે આટલી મોટું હાઈવેનું મોટું મેન મહત્વનું ગામ છે. આજુબાજુના પણ લગતા માણસો અમારા ગુંદાલા લાગે છે તો એને દવા લેવા માટે મુન્દ્રા ન જવું પડે અને 24 કલાક આરોગ્યની જે અમારી મેન મહત્વનું પ્રયત્ન એ હશે કે 24 કલાક અહીંયા દવા મળી રહે. અને જે પણ અહીં જે દર્દીઓ હોય, કોઈ પણ જે હોય એને ગમે ત્યારે સાધનની, વાહન વ્યવહારની અમારા ગામમાં આજુબાજુના અહીંયા 15 થી 20 ગામ છે, એ પણ અહીંયાથી બહાર ગામ જવા માટે, ગુજરાત જવા માટે ગુંદાલા ઉતરે છે. એટલે ગુંદાલા કોઈને પણ તબિયતમાં કાંઈ પ્રોબ્લેમ થાય તો મહત્વનું અમારું એમાં નિયમ એ છે કે આરોગ્યનું પહેલું, અને બીજું સ્વચ્છતા, ત્રીજું રોજગારી મળી રહે. આ અમારું મહત્વનું છે. અને એકતા માટે તો અમારું આમે પ્રતીક છે ગુંદાલા ગામની અમારી એકતા. આમ પણ અમારા આજુબાજુના ગામોમાં અમારા ગામનું નામ છે એકતાની અંદર ભાઈ, કે ગુંદાલાની અંદર આજ દિવસ સુધી કોઈ દિવસ અમારે બને ત્યાં સુધી કોઈ કોમી એકતા માટે કોઈ પ્રોબ્લેમ નથી આવ્યા. અને આ જ્યાં સુધી ઇલેક્શનની વાત છે તો ઇલેક્શનમાં પણ એ તમને કહી દઉં, અમારા ગામમાં જે શાંતિ અને સ્વચ્છતાથી જે રાજકારણ છે એવું મને એવું લાગે છે બધી જગ્યાએ આવું જોવા તમને નહીં મળે. સરસ વાત કરી મહેશભાઈએ કે મિત્રો, ચૂંટણી આવે ત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ આ ગુંદલા ગામ જેવી રીતે કોમી એકતાથી અને શાંતિથી, ભાઈચારાથી જે ચૂંટણી લડે છે તો ઘણા ગામડાઓમાં વિવાદ પણ જોવા મળતો હોય છે, પણ આ ગુંદલા ગામ અન્ય ગામોને પ્રેરણા આપે એવી રીતે આ ચૂંટણી અહીંયા છે તે લડવામાં આવી રહી છે. અને હંમેશા આ ગામની અંદર ધાર્મિક કાર્યક્રમો હોય ત્યારે બધા સમાજો હળીમળીને રહેતા હોય છે. આ એક આ ગામની, ગુંદલા ગામની ખાસિયત છે. અને હવે જ્યારે આહિર રસીલાબેને જ્યારે દાવેદારી નોંધાવી છે ત્યારે ગામમાં મહિલાઓ માટે ખાસ બેનની શું આયોજન હશે કે રોજગારી મળે બહેનો માટે? કેવા કાર્ય આગળ કરવામાં આવશે જો ચૂંટાઈ આવશે તો? સાહેબ, અમારા પ્રયત્નો એ જ રહેશે કે જેમ ભાઈઓ પણ જે કામોમાં લાગે છે પ્લાન્ટમાં, એવી રીતે બહેનોને પણ જે આસાન કામ હોય, જે નિયમિત રીતે જે બહેનો ટાઈમસર જઈ શકે, 8-9 વાગે જાય અને પાછી 4 વાગે છૂટી મળી જાય, એવા કામ અગર મળી રહે તો એવા અમારા પ્રયત્ન હશે કે બહેનો પણ એ કામમાં જોડાય. અને અમારા ગામની એકતાની વાત કરું તો હું તમને ખાતરી આપું છું, અમારી 22 તારીખના વોટિંગ પૂરી થઈ જશે અને 23 તારીખથી અને 24 તારીખના વચલા 2 દિવસ કાઢીને 25 તારીખના રિઝલ્ટ આવી જશે. એટલે જે વિજય હશે એ પણ સ્વીકારશે અને પરાજય હશે એ પણ સ્વીકારશે, પરંતુ કોઈનો વિજય અને કોનો પરાજય એ અમારા ગામમાં જોવા નહીં મળે સાહેબ. એવું અમારા ગામનું વાતાવરણ છે સાહેબ. સરસ વાત કરી મહેશભાઈએ કે ગામમાં જ્યારે સરપંચ પદ જ્યારે જાહેર થશે ત્યારે
બધે હળીમળીને ચાલશે. અને આપણે જોતા હોઈએ છીએ સરપંચ પદ મેળવ્યા પછી ઘણીવાર વિવાદ પણ થતા હોય છે. ત્યારે મિત્રો આ ગામની અંદરથી આપણે પ્રેરણા લેવી છે કે આપણે ચૂંટણીમાં હાર જીત તો થાય, પરંતુ હળીમળીને રહી અને ગામનો વિકાસ કરવો જોઈએ. એ આ મહેશભાઈએ આજે વાત કરી છે. આપણે મહેશભાઈના આ વચનને આપણે દરેક ગામ લોકોએ બિરદાવવું પડશે અને એવી રીતે ચાલવું પડશે. ત્યારે હવે આપણે ગામના આગેવાનોને મળીએ. મહેશભાઈના ધર્મપત્નીએ જ્યારે ગામમાં સરપંચ પદે જ્યારે રસીલાબેને દાવેદારી નોંધાવી છે, ત્યારે શું લાગે છે, એમનો વિજય થશે? શું કહેશો? આખા ગામનો સંપૂર્ણ સહકાર છે અને આજે 18 વર્ણ અમારા ભેગા કામે લાગી ગયા છે. અમારો હેતુ એક જ છે કે ગામડામાં નાનામાં નાના માણસ સરકારી બધી યોજનાનો લાભ લઈ શકે. ઘણી જગ્યાએ લાભથી વંચિત થઈ જાય. અમે ઘરે ઘર ફરી અને માણસોને લાભ અપાવીએ છીએ. એટલે અમને વિશ્વાસ છે કે અમારી ટીમ વિજય થશે. સરસ વાત કરી કે ગામની અંદર દરેક સમાજોનો મહેશભાઈના ધર્મપત્નીને સમર્થન મળી રહ્યું છે. તો હવે આપણે ગામના અન્ય આગેવાનોને મળીએ. આવો અહીંયા આવો. શું કહેશો, ગામમાં અત્યારે શું માહોલ છે ચૂંટણીને લઈને? શું કહેશો? ગામમાં હમણાં તો બહુ એકદમ સારો જ માહોલ છે, કેમ કે એમના મહેશભાઈ પત્ની છે રસીલાબેન, એ પણ પોતે દાવેદારી સરપંચ પદે નોંધાવી છે. તો એમની સાથે પણ હું પણ વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિનો વોર્ડ છે, એમાં પણ મેં દાવેદારી નોંધાવી છે. અને હું પણ અગાઉથી લગભગ સમજો કે દરેક સમાજના કોઈ પણ કામો હોય, જે વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, આરોગ્યને લગતા પ્રશ્નો હોય, પણ જે રાશન કાર્ડના જે પણ કાંઈ પ્રશ્ન હોય, એ અમે કોઈ પણ જાતના સમજો કે આપણે નાત જાત કોઈ પણ જાતના વિવાદ વગર એ લોકોના બધા કામે કરીએ છીએ અને કરતા રહેશું. અને અમારો સમજો કે સારી એવી લીડથી અમારો વિજય થશે. એ પણ અમને બધા સમાજો એ અમને સમર્થન આપે છે. એ બદલ હું બધેનું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ એક વાત આપણે નોંધવા જેવી છે કે સરકારની કોઈ પણ યોજનાનો જ્યારે લાભ ગામના એક નાગરિકને મળે ને, ત્યારે એ ગામના નાગરિકે વિચારવો જોઈએ કે કોને મતદાન આપણે કરવું જોઈએ. તો આ ભાઈ જે ગામમાં બધા સમાજોને જે ઉપયોગી થયા છે, તો ખરેખર આજે આવા જે ઉમેદવાર હોય, સભ્યો હોય, એ ગામને જરૂર પડતી હોય છે. તો હવે આપણે આગળ કોઈને બોલવું હોય તો આવો, અહીંયા આવો આવો. શું કહેશો, હાલમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે અને આપ માજી સરપંચ પણ છો, ઉપસરપંચ, ત્યારે શું કહેશો? કહેવાનું એટલે કે અમારા સરપંચ શ્રી ઉમેદવાર શ્રી મહેશભાઈ એ પણ ક્રિયાશીલ છે, બહુ આકર્ષિત માણસ છે. એના માટે આપણે ગુંદાલા ગામ હંમેશા એકતાની સાથે રહે છે. અહીંયા જાતપાત કે એવું કાંઈ છે નહીં. ગુંદાલા ગામ વિકાસ કરે એના માટે આપણે સંપૂર્ણ સાથે મળીને કામ કરશું એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. સરસ વાત કરી. દરેક બધા અમે હળી મળીને ગામનો વિકાસ કરશું. મિત્રો, આપણે ચૂંટણી આવે ને ત્યારે ભલે આપણે જીતી જઈએ, પછી સામેવાળા પણ આપણે ઉપયોગી થાય એવું કાર્ય કરવું જોઈએ. અહીંયા જે માહોલ જોતા એવું લાગે છે કે જો આ ચૂંટણીમાં વિજય મેળવશે તો હારેલા જે ઉમેદવાર છે એ પણ ઉપયોગી બનશે, અને જે સામે પક્ષના જે કદાચ જીતી જશે તો એમને પણ આ ઉપયોગી થશે એવું એમનું કહેવું છે. તો આવી રીતે ગામમાં, દરેક ગામમાં જો ભાવના હોય તો ગામનો વિકાસ થાય અને ગામમાં વાદ વિવાદ ન થાય. તો એવી રીતે આપણે ચૂંટણી લડવી જોઈએ. તો હવે આગેવાન તરીકે આપ શું કહેશો? આપનો પરિચય. મારો પરિચય, મારું નામ ભાવેશગીરી ગોસ્વામી. હું વોર્ડ નંબર 2માં મારી વાઈફનો સભ્યની ઉમેદવારીમાં મહેશભાઈની પેનલમાં મેં ફોર્મ ભરેલ છે અને ઉમેદવારી નોંધાવેલ છે. જે અગાઉ વાત કરી મહેશભાઈએ કે મુખ્ય ઉદ્દેશ્ય ગામનો વિકાસ, ગામના તળાવોની સફાઈ છે, ગામના જે અમુક વિસ્તાર એવા છે જ્યાંથી આપણને પાણીના નાળા કે જે વરસાદના સમયે અમુક ભરાઈ જતા હોય છે, એની સફાઈ વરસાદ ગયા પછી જે એના એવા અમુક ચોક્કસ ઉદ્દેશ્યો છે જે રેગ્યુલર બેઝ ઉપર પૂરા કરવા માટે અમે સંપૂર્ણ પ્રયાસ કરીશું. અને જે કરશનભાઈએ વાત કરી કે સરકારી યોજનાઓ નાનાથી નાના માણસને મળી રહે એવા અમારા પ્રયાસો રહેશે. અને હરેશભાઈ જે અત્યારે કોઈ પણ પદ નથી એમની પાસે, છતાંય એ ઘર ઘર સુધી પહોંચી અને માથલો ફર્યો કહેવાય અમારા ગામમાં, ત્યાં 8 થી 10 આવાસ યોજનાનો લાભ અપાવ્યો છે. બહેનોને વૃદ્ધ સહાય પેન્શન યોજના છે, એનામાં વિધવા સહાય પેન્શન યોજના છે, એનામાં લાભ અપાવેલ છે. એવા અનેક કામો કરેલા છે. તો આશા છે
કે આવા જ્યારે સક્ષમ ઉમેદવારો વચ્ચે ઊભો છું તો આશા રાખું છું કે ગામ જંગી બહુમતીથી વિજયી બનાવી અને એક સક્ષમ ઉમેદવારને પંચાયતમાં મોકલશે. ધન્યવાદ. ચોક્કસ મિત્રો, હવે આપણે નક્કી કરવાનું છે કે સરપંચ પદના ઉમેદવાર કોને આપણે ચૂંટવાના છે. મિત્રો, આ ગુંદાલા ગામ મુંદ્રા ગામનું એક ધબકતું ગામ છે, વિકાસશીલ ગામ છે, અને જે મહેશભાઈ છે એમણે ખાતરી આપી છે કે અમારી પેનલ ચૂંટાઈ આવશે તો ગામના દરેક સમાજોને ન્યાય આપશે, કોઈ જાતનો વાદ વિવાદ નહીં થાય અને બધે હળીમળીને રહેશું. મિત્રો, આ જોઈ રહ્યા છો જે મહેશભાઈના ધર્મપત્ની છે એમને મિત્રો બહોળો સમર્થન મળી રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ. અને નેક્સ્ટ ટાઈમ આપણે વળી આ ગામની મુલાકાત લેશું, ગામમાં શું માહોલ છે એ વિશે આપણે જાણશું. હું પરેશ જોશી, કચ્છ ભૂમિ ચેનલ, ગુંદાલા, મુંદ્રા, કચ્છ.